પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મેસર ગામમાં વરસાદી પાણીથી માર્ગો જળબંબાકાર, વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનો પરેશાન. પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મેસર ગામમાં વરસાદ બાદ મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જતા ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને મોસ્કૂલ અને રાધાકૃષ્ણન હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને દરરોજ પાણીમાંથી પસાર થઈને શાળાએ જવાની ફરજ પડી રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ દર ચોમાસામાં આ જ સ્થિતિ સર્જાય છે. અનેક વખત સંબંધિત તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે રોડ બનાવતી વખતે યોગ્ય લેવલનું ધ્યાન રાખવામાં આવ્યું ન હતું, જેના કારણે વરસાદી પાણીનો નિકાલ થતો નથી અને રસ્તાઓ પર પાણી ભરાઈ રહે છે. ચોમાસામાં રસ્તાઓ પર ખાડા ખાબોચી અને પાણી ભરાઈ જવાથી વાહન ચાલકો તેમજ રાહદારીઓ માટે અકસ્માતનો ભય પણ ઊભો થયો છે. ગ્રામજનોની માંગ છે કે માર્ગનું યોગ્ય લેવલ નક્કી કરીને વરસાદી પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા કરવામાં આવે, જેથી દર વર્ષે સર્જાતી આ મુશ્કેલીમાંથી મેસર ગામને રાહત મળી શકે. રિપોર્ટર નરેશ ઠાકોર, સરસ્વતી.